હેલો એવરીવન, વેલકમ ટુ જીપીએસસી ઓનલાઈન। હું ભૂમિક વઘાસિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે જોવાના છીએ 12 જાન્યુઆરી 2019ના ડેઇલી કરંટ અફેર્સના એમસીક્યુ। તો એવી નમ્ર વિનંતી છે કે આખો વિડીયો ધ્યાનથી જુઓ અને વચ્ચે વચ્ચે જે પ્રશ્ન પૂછવામાં આવે તેનું જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવો। અને કમેન્ટ બોક્સમાં તમે કોઈ પણ કમેન્ટ લખી શકો છો, તમને જે ગમતું હોય ના ગમતું હોય, આમાં એડ કરવા માંગતા, આમાં ડિલીટ કરવા માંગતા, અથવા તો તમને એવા કરંટ અફેરની ખબર છે કે આઈએમપી જેવો લાગે છે તો તે પણ તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો। આનાથી ફાયદો એ થશે કે આપણું કમેન્ટ બોક્સ એક કમ્યુનિટી ફોરમ જેવું બની જશે। જે વિદ્યાર્થીઓ કમેન્ટ કરે છે તેને નવું ત્યાંથી જાણવા મળી જશે। આ રીતનું તમે લખેલું હશે તો બીજાને પણ હેલ્પ થઈ જશે। એટલે તમને જે ખબર હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવો। અને જો એવું લાગશે કે ભાઈ આ કરંટ અફેર છે અને વધુ ડિસ્ક્રિપ્શનમાં સમજાવવાની જરૂર છે તો આપણે આગલા દિવસે એ સેમ કરંટ અફેરના ક્વેશ્ચનને આગલા દિવસે આપણે વધુ સારી રીતે સમજાવી દેશું, જેથી બધાને હેલ્પ થઈ જાય। તો આ રીતનું આપણે આજથી શરૂ કરેલ છે। જોઈએ પહેલો પ્રશ્ન, કેન્દ્રીય મંત્રાલય દ્વારા કેટલી નવી એઇમ્સ બનાવવાની મંજૂરી મળી? એઇમ્સ એટલે ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, અને કેન્દ્રીય મંત્રાલયે હાલમાં 3 એઇમ્સને મંજૂરી આપી દીધેલ છે। આ 3 એઇમ્સ કઈ જગ્યાએ બનવા જઈ રહી છે તેની આપણે વાત કરી લઈએ। આપણે આ સ્થળના નામ અહીંયા આગળ લખેલા છે। જમ્મુ કાશ્મીરમાં 2 એઇમ્સ બનશે અને ગુજરાતમાં આપણને ખબર છે તેમ રાજકોટ ખાતે એક બનવાની છે તે। હવે જમ્મુની અંદર સાંબા ખાતે આ એઇમ્સ બનવા જઈ રહી છે 1661 કરોડના ખર્ચે। પછી કાશ્મીરમાં ફુલવામાં એક જગ્યા આવેલી હશે ફુલવામાં કરીને, તો ત્યાં આગળ એઇમ્સ બનશે 1828 કરોડના ખર્ચે। અને રાજકોટમાં આપણે જાણીએ છીએ તેમ કેન્દ્ર સરકારે 1195 કરોડ એટલે આશરે 1200 કરોડના બજેટથી ગુજરાતના રાજકોટ ખાતે એઇમ્સ બનાવવાની વાત કરી છે। હવે આ એઇમ્સ બનશે ત્યારબાદ ચાલુ થશે અને એનો મેન્ટેનન્સનો ખર્ચ, આ બધો ખર્ચ છે તે કેન્દ્ર સરકાર ભોગવશે। અને બીજી વાત કે ભાઈ આ એઇમ્સ છે તે કઈ યોજના, સરકારની કઈ યોજના અંતર્ગત નિર્માણ પામશે? તો કે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના અંતર્ગત આ બધી એઇમ્સ હોસ્પિટલો છે તે નિર્માણ પામવા જઈ રહી છે। હવે આ યોજનાની વાત કરી લઈએ, પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના, તો 2003માં તેને શરૂ કરવામાં આવી હતી। અને જ્યારે શરૂ કરાઈ ત્યારે એનો હેતુ એવો હતો કે અલગ અલગ રાજ્યોની અંદર, અલગ અલગ રિજિયનની અંદર બધા લોકોને, સામાન્યથી લઈને જે હાઈ પ્રોફાઇલ લોકો છે બધાને પરવડે તેવી, ખાસ કરીને સામાન્ય લોકોને પરવડે તેવી મેડિકલ ફેસિલિટી અવેલેબલ કરાવવી અને જે રિજનલ ઇમ્બેલેન્સ છે તેને દૂર કરવો। આ ઉપરાંત જે મેડિકલ એજ્યુકેશન દેશની અંદર આપવામાં આવે છે તો તેને ગુણવત્તાયુક્ત બનાવવું અને એ ગુણવત્તાયુક્ત બનાવવા માટેની ફેસિલિટી આખા દેશની અંદર ક્રિએટ કરવી। હવે આપણે જાણીએ છીએ એઇમ્સ છે તે ખાલી હોસ્પિટલ નથી, એઇમ્સ એ આ જે તબીબી ક્ષેત્રો સાથે જેટલા પણ વ્યક્તિ સંકળાયેલા છે, ડૉક્ટર, નર્સ કે પછી કોઈ પણ મેડિકલમાં કામ કરતા હોય, ડ્રગિસ્ટ, આ બધાને એક ટ્રેનિંગ આપવાનું કાર્ય કરે છે આ એઇમ્સ હોસ્પિટલને। એ ઉપરાંત જેટલા પણ નવા રોગો ભારતની અંદર રજીસ્ટર થાય છે, અમુક એવા રોગો હોય કે એનું નિદાન હજી એની ટેકનોલોજી આવી ના હોય તો એને બાબતે સંશોધન કરવાનું કાર્ય પણ એઇમ્સ કરે છે। અને એઇમ્સ છે તે અમુક હોસ્પિટલો હોય સ્પેશિયલ ક્ષેત્રની, જેમ કે હમણાં હરિયાણામાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ ચાલુ થઈ, તો એ કોના અંતર્ગત ચાલુ થાય? તો કે એઇમ્સ હોસ્પિટલ છે, એઇમ્સ દિલ્હી, એનો આ એક પ્રોજેક્ટ છે અને હરિયાણામાં નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ શરૂ કરી છે। નામ ઉપરથી ખબર પડી જાય કે આ કેન્સરના ક્ષેત્રે સર્વોચ્ચ કાર્ય કરતી સંસ્થા હશે। કેન્સરના ક્ષેત્રે જેટલું પણ સંશોધન કાર્ય થાય છે તો આ નેશનલ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ એની ટોપ બોડી રહેશે। હવે આ પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના છે તેના 2 કમ્પોનન્ટ છે। 2 કમ્પોનન્ટ કયા? એક કમ્પોનન્ટ એ કે ખાસ કરીને આ યોજનાને એટલા માટે બનાવવામાં આવી હતી કે દેશની અંદર એઇમ્સ છે તેને ઉત્પન્ન કરી શકાય, આ થયો તેનો પહેલો કમ્પોનન્ટ। બીજો કમ્પોનન્ટ એ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ છે તેનું અપગ્રેડેશન કાર્ય કરવું। તો 2 કમ્પોનન્ટ છે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાના। તો આટલી માહિતી આપણા માટે ઇનફ છે। ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, નાણામંત્રી અરુણ જેટલીની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની કેટલામી બેઠક મળી? તો હાલમાં જ નાણામંત્રી અરુણ જેટલી છે તેની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની આ નાણાકીય વર્ષની છેલ્લી બેઠક 32મી બેઠક મળી। ઓપ્શન બી એ સાચો જવાબ છે। હવે આ બેઠકની અંદર એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો, જેમાં નાના અને મધ્યમ ઉદ્યોગો છે તો એનો જીએસટી સ્લેબ હતો કે ભાઈ આટલું ટર્નઓવર હોય તો એ ઉપર ટર્નઓવર જાય કોઈ કંપનીનું, કોઈ પણ ઉદ્યોગનું, તો તેને જીએસટી ભરવું પડતું હતું। તો અત્યારે સામાન્ય આખા દેશમાં વાત કરીએ તો નાના અને મધ્યમ ઉદ્યોગ માટે હતું 20 લાખનું 20 લાખનો એક સ્લેબ હતો। 20 લાખથી ઉપર જો કોઈ કંપની ટર્નઓવર કરતી હોય તો તેને જીએસટી ભરવાનો રહેશે। તો આ 20 લાખને વધારીને 40 લાખ કરી દેવામાં આવ્યું છે। હવે આ
કર્યું છે, આ જે સ્લેબ છે તેને વધારી દીધેલો છે, એક લિમિટ છે અપર લિમિટ અને ઇન્ક્રીઝ કરી નાખી છે, 40 લાખની કરી નાખી છે, તો આનાથી જે સરકારની તિજોરી છે તેમાં 5300 કરોડ જેટલી આ વખતે કહેવાય કે ખોટ પડશે. આટલી આ જે જીએસટીની આવક છે તે ઘટી જશે. હવે એવું નથી કે અત્યારે ખાલી નિર્ણય એવો લીધેલો છે કે 20 લાખથી વધારીને 40 લાખ કરી દેવામાં આવશે. આ નિર્ણય લીધેલો છે આ કાઉન્સિલે, જીએસટી કાઉન્સિલે, પરંતુ રાજ્યોને તેમાં છૂટ આપવામાં આવી છે કે ભાઈ તમારે સ્લેબ 20 લાખ રાખવો હોય તો 20 લાખ રાખી શકો છો, અથવા તો 40 લાખ કરી શકો છો. તો આ રાજ્ય ઉપર મૂકવામાં આવ્યું છે. જે તે રાજ્ય જેને યોગ્ય લાગશે તે રીતનો સ્લેબ રાખશે, 20 લાખ અથવા તો 40 લાખ. હવે વાત આવી જીએસટી કાઉન્સિલ. જીએસટી કાઉન્સિલ એ પહેલા આપણે જાણીએ જીએસટી એક્ટ વિશે. જીએસટી એક્ટને 122માં બંધારણીય સુધારાથી બંધારણમાં દાખલ કરવામાં આવ્યો હતો અને આપણે બધા જાણીએ છીએ કે 1 જુલાઈ 2017 આપણે જીએસટી દિવસ તરીકે ઉજવીએ છીએ. આ તારીખથી ભારતમાં જીએસટી લાગુ થયું હતું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. હવે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સની એક કલમ છે 279A1. હવે આ અંતર્ગત જીએસટી કાઉન્સિલની સ્થાપના કરવામાં આવે છે અને ખાસ યાદ રાખવું જોઈએ કે જીએસટી કાઉન્સિલની અંદર મેમ્બરની નિમણૂક કોણ કરે છે તો કે ભારતના રાષ્ટ્રપતિ. અને આ જે કાઉન્સિલ હોય તેના અધ્યક્ષ કોણ હોય છે તો કે કેન્દ્રીય નાણામંત્રી હોય તેના અધ્યક્ષ હોય છે. અને આ કાઉન્સિલની અંદર બીજા રાજ્યોના નાણામંત્રીઓ પણ હોય છે અથવા તો બીજા મિનિસ્ટર હોય છે જે રેવન્યુ ડિપાર્ટમેન્ટ સાથે સંકળાયેલા હોય. અને ખાસ કરીને આ કાઉન્સિલનું કાર્ય શું હોય કે જો કે જીએસટી આખા દેશમાં લાગુ થાય છે તેને આખા રિવ્યૂ કરવાનો પ્રોબ્લેમ ક્યાં થાય છે અને તેને પ્રોબ્લેમ થાય છે તો તેને કઈ રીતે સોલ્વ કરવું એ બધી આ બેઠક રેગ્યુલર ઇન્ટરવલ ઉપર મળે છે અને તેમાં આ પ્રકારનું ડિસ્કશન કરવામાં આવે છે. તો ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હવાના પ્રદૂષણ સામે લડત આપવા માટે કેટલી વિદેશી સંસ્થાઓ સાથે એમઓયુ સાઇન કરેલા છે? તો જીપીસીબી છે, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એણે હાલમાં જ 3 વિદેશી સંસ્થાઓ સાથે સાઇન કરેલા છે એમઓયુ, જેથી કરીને ગુજરાતની અંદર જેટલું હવાનું પ્રદૂષણ છે તેની સામે ફાઇટ કરી શકાય. હવે આ 3 સંસ્થાઓના નામ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે નહીં અને યાદ રહેવા પણ છે નહીં, પણ તોય આપણે એકવાર ખાલી નોલેજ માટે જોઈ લઈએ. આ છે જામિલ પોવર્ટી એક્શન લેબ, જેપલ તરીકે તેને આપણે શોર્ટમાં ઓળખીએ, અને આ યુનિવર્સિટી છે મેસેચ્યુટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. તો એની અંદર આ એક લેબ આવેલી છે જામિલ પોવર્ટી એક્શન લેબ, જેપલ તરીકે આપણે ઓળખીએ. તો એની સાથે કરેલા છે. બીજા કરેલા છે ધ એનર્જી પોલિસી ઇન્સ્ટિટ્યૂટ, એપિક, યુનિવર્સિટી ઓફ શિકાગોની આ એક લેબ છે એની સાથે. અને ત્રીજી છે હાર્વર્ડ યુનિવર્સિટીની એવિડન્સ ઓફ પોલિસી ડિઝાઇન. આ ત્રણેય સાથે એમઓયુ સાઇન કરેલા છે. હવે એમઓયુ સાઇન કરતાની સાથે ત્યાંની જે નવી ટેકનોલોજી છે તે ગુજરાતની અંદર લાવવામાં આવશે. અને બીજું કે ભાઈ જે એમિશન થાય છે, આ કાર્બન ડાયોક્સાઇડનું એમિશન થાય છે તો તેને મોનિટર કરવા માટેના જે રેગ્યુલેશન છે તો તેને ફરીથી રિવ્યૂ કરવામાં આવશે. અને હમણાં ગાંધીનગર ખાતે 16 જાન્યુઆરીના રોજ એક વર્કશોપ મળે છે, તેમાં આ બંને કંપની છે તે એમઓયુ સાઇન કરશે. એમઓયુ સાઇન કર્યા નથી પરંતુ વાત કરેલી છે અને કરવામાં પણ આવશે, પરંતુ શરૂઆતના બે કંપની છે એમઓયુ એ 16 તારીખે ગાંધીનગરમાં પર્યાવરણ ભવન આવેલું છે તો ત્યાં આગળ એક વર્કશોપ મળવાનો છે. તો એમાં આ 2 ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ એમઓયુ સાઇન કરી લેશે અને આનું કંઈ એવી અપડેટ આવી છે નહીં. જીપીસીબીના જે ચેરમેન છે તેની આપણે વાત કરીએ તો જીપીસીબીના ચેરમેન કોણ છે તો કે રાજીવ ગુપ્તા. આ વસ્તુ યાદ રાખી લેવી જોઈએ. રાજીવ ગુપ્તા એ ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના ચેરમેન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમમાં વધુમાં વધુ કેટલા ટકા વ્યાજ આપવામાં આવે છે? પ્રશ્ન આપણે એટલા માટે લીધો છે કે ભાઈ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ જે 2015માં શરૂ કરવામાં આવી હતી તો હવે પાછું આરબીઆઈ દ્વારા તેને શરૂ કરવામાં આવી હતી. આરબીઆઈએ પાછું કેન્દ્ર સરકારને અને રાજ્ય સરકારને અને પછી બીજી આરબીઆઈ હેઠળની જેટલી સંસ્થાઓ છે, બેન્કો આવેલી છે, તો એ બધાને મંજૂરી આપી છે કે ભાઈ આ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ ફરીથી શરૂ કરવામાં આવશે, જેમાં કોઈ પણ વ્યક્તિ પોતાના ગોલ્ડ એકાઉન્ટની અંદર, ગોલ્ડ સેવિંગ એકાઉન્ટની અંદર ફરીથી સોનું જમા કરાવી શકશે અને તેની ઉપર વ્યાજ મેળવી શકશે. તો આની વધુમાં વધુ લિમિટ પૂછેલી છે. મેક્સિમમ લિમિટ છે 2.5%, એટલે ઓપ્શન એ સાચો જવાબ છે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમની વાત કરીએ તો આ વખતે જ્યારે પાછું આરબીઆઈએ સૂચન આપેલું છે કે ફરીથી તમે શરૂ કરી શકો છો, તો તેમાં ચેરિટેબલ ટ્રસ્ટ હોય છે તેને પણ મંજૂરી આપવામાં આવી છે કે ચેરિટેબલ ટ્રસ્ટ પોતાનું સોનું છે તે જે તે બેંકની અંદર ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ ખોલાવીને ત્યાં આગળ જમા કરાવી શકશે. ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ વિશે આપણે જાણીએ તો એના ફીચર્સ અહીંયા આગળ લખેલા છે. 2015માં તેને શરૂ કરવામાં આવી હતી અને આદર્શ પડેલું સોનું, અહીંયા આગળ લખેલું છે કે આદર્શ પડેલું સોનું એટલે કે ઘણું એવું સોનું હોય. આપણે મંદિરમાં એમાં બધે જોતા હોય કે મંદિરમાં જે ભગવાનને જે સોનું ચડાવવામાં આવે છે, આમ તો એનું કાંઈ કાર્ય રહેતું નથી, પરંતુ અને ઘણું એવું સોનું પણ હોય છે, દાન આવતું હોય, ભગવાનને ચડાવેલું હોય, એ ઉપરાંત એમનેમ એની તિજોરીમાં પડેલું હોય, તો એ આદર્શ પડેલું સોનું કહેવાય, એ ક્યાંય કામમાં આવે નહીં. તો હવે એવા સોનાને કાર્યમાં લાવવા માટે, ઇકોનોમીમાં પાછું ફરતું કરવા માટે
આ સ્કીમને લોન્ચ કરવામાં આવી હતી, જે અંતર્ગત ઓછામાં ઓછું 2.25% વ્યાજદર આપવામાં આવે છે સોના ઉપર અને વધુમાં વધુ 2.5% જેટલો વ્યાજદર આપવામાં આવે છે. અને આ સોનું બેંકની અંદર જમા કરાવવા માટે એક ગોલ્ડ સેવિંગ એકાઉન્ટ યુઝરે ખોલાવવાનું રહેશે અને મિનિમમ લિમિટ છે સોનું જમા કરાવવાની 30 ગ્રામની. અપર લિમિટ કોઈ છે નહીં, ઉપર તમે ગમે એટલું જમા કરાવવું હોય તેટલું કરાવી શકો છો. અને આનો મેચ્યોરિટી પીરિયડ અહીંયા આગળ લખેલો છે. તમે શોર્ટ ટર્મ માટે જમા કરાવી શકો છો, મીડિયમ ટર્મ માટે જમા કરાવી શકો છો અને લોંગ ટર્મ માટે જમા કરાવી શકો છો. શોર્ટ ટર્મનો જે ગાળો છે તે 1 થી 3 વર્ષનો છે, મીડિયમ ટર્મનો ગાળો છે તે 5 થી 7 વર્ષનો છે અને જે લોંગ ટર્મ છે તેનો ગાળો છે 12 થી 15 વર્ષનો. અને આ ગાળાની વચ્ચે ગમે ત્યારે ગમે એમાં તમે મૂકેલું હોય તો FD જેવું જ હોય છે. તમે જો વચ્ચેથી સોનું ઉપાડી લેશો તો એમાં થશે કેવું કે જેટલો વ્યાજદર તમને મળશે એટલો મળશે નહીં, જેટલો મળવો જોઈએ એટલો મળશે નહીં અને ઉપર જતા પેનલ્ટી પણ લાગશે. તો આ પ્રકારની એક સ્કીમ હતી. અને આની ઉપર બીજી વસ્તુ કે ભાઈ આ જે શોર્ટ ટર્મ માટે સોનું જે જમા કરાવશે તો એનો મેચ્યોરિટી પીરિયડ 3 વર્ષે પૂરો થાય, મેક્સિમમ 3 વર્ષનું છે એટલે 3 વર્ષ માટે જેણે મૂકેલું હોય તો તેનો મેચ્યોરિટી પીરિયડ 3જા વર્ષે પૂરું થઈ જાય. તો 3જા વર્ષે તેને કેશ અથવા સોનું, પોતાનું જે સોનું રાખેલું હતું તે અથવા તો કેશ બંનેમાંથી જે કોઈ પણ યુઝર માગે તે તેને મળી જશે. અને મીડિયમ અને લોંગ ટર્મ માટે એવું છે કે ભાઈ તેને પાછું પોતાનું જે સોનું રાખેલું હતું તે મળશે નહીં, તેને માત્ર ને માત્ર કેશ જ મળશે. તો આ પ્રકારની આ સ્કીમ છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા કયો રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો? તો તાજેતરમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ દ્વારા જે આ ઓપ્શનમાં લખેલો છે ફ્યુચર ઓફ કન્ઝપ્શન ઇન ફાસ્ટ ગ્રો કન્ઝ્યુમર માર્કેટ ઇન્ડિયા, ઓપ્શન એ સાચો જવાબ છે. આ એક રિપોર્ટ જાહેર કરવામાં આવેલો હતો. જે વપરાશ છે ભારતની અંદર જે કન્ઝ્યુમર દ્વારા કન્ઝપ્શન થાય છે તો તેના ઉપરનો આ રિપોર્ટ હતો. એની હાઇલાઇટ્સ આપણે જોઈએ તો હાઇલાઇટ્સમાં એવું છે કે એણે એવું કીધેલું છે આ વર્લ્ડ ઇકોનોમિક ફોરમે. વર્લ્ડ ઇકોનોમિક ફોરમ વિશે આપણે થોડીક માહિતી મેળવી લઈએ પહેલાં, પછી વાત કરીશું. 1971માં તેની સ્થાપના થઈ હતી. નોન પ્રોફિટ સંસ્થા છે અને જેનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? સ્વિટ્ઝરલેન્ડ જીનેવા ખાતે. જીનેવા ખાતે આનું હેડક્વાર્ટર આવેલું છે. આ એણે રિપોર્ટ બહાર પાડેલો હતો અને રિપોર્ટમાં એણે એવું કીધેલું છે કે ભારતનો જે GDP ઇન્ક્રીઝ થઈ રહ્યો છે, હમણાં વર્લ્ડ બેન્કે કીધું કે ભાઈ આવનારા 3 વર્ષોમાં ભારતનો GDP એ 7.5% જેટલો રહેશે. કરંટ ફાઇનાન્શિયલ યર ચાલી રહ્યું છે તો તેમાં અત્યારે ભારતનો GDP છે 7.3%. તો આ રિપોર્ટમાં એવું કીધેલું છે કે ભારતનો GDP જે વધવામાં છે તેની પાછળનું મોટું કારણ એ છે કે ભાઈ ડોમેસ્ટિક પ્રાઇવેટનું કન્ઝપ્શન વધી રહ્યું છે. જે ખાનગી ક્ષેત્રો છે અને સ્થાનિક ક્ષેત્રો છે તેનો હવે વપરાશ દર વધી રહ્યો છે. અને આ વસ્તુ છે તે ફાયદો ક્યાં કરશે? તો કે ભારતને 2030 સુધીમાં તે 2030 સુધીમાં એક $6 ટ્રિલિયન ઇન્ડસ્ટ્રી, $6 ટ્રિલિયન ઇકોનોમી તરીકે સ્થાપિત કરશે 2030 સુધીમાં. અત્યારની વાત કરીએ 2018-19ના ફાઇનાન્શિયલ યરમાં ભારતની ઇકોનોમી છે તે $1.5 ટ્રિલિયન છે. હવે 2030 સુધીમાં ભારત છે તે વિશ્વની 3જી સૌથી મોટી ઇકોનોમી થઈ જશે અને પહેલા નંબરે રહેશે US, બીજા નંબરે રહેશે ચાઇના. હવે આની સાથે આ જે રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો એમાં એક વસ્તુ એવી કીધેલી હતી કે ભારત પાસે અત્યારે તક પણ છે અને પડકારો પણ છે. પડકારો કેવા છે કે ભાઈ સામાજિક સમસ્યા, અત્યારે જે સોશિયલ ઇસ્યુ છે એ બાબતના, પછી સ્કિલ ડેવલપમેન્ટ છે નહીં પ્રોપર રીતે અને એની મિકેનિઝમ પણ છે નહીં, પછી એમ્પ્લોયમેન્ટ. તો આ બધા પ્રકારના આ બધા જે પડકારો છે તે ભારતની સામે રહેલા છે અને આની સોલ્વ કરવાની તક, આને જો સોલ્વ થઈ જાય તો આપણી પાસે મેન પાવર સૌથી વધારે છે. અત્યારે આપણે વાત કરીએ તો જે વર્કિંગ જૂથ કહેવાય, આપણે એક ઉંમર હોય કે 18 થી 40 વર્ષની વયની અંદર આવતા હોય તો તે યુવાન છે, તે કોઈ પણ વ્યક્તિ છે આ ઉંમરની અંદર આવતો હોય તે એ વર્કિંગ માટે બેસ્ટ કહેવાય. આ વર્કિંગ કેપેસિટી તેની બીજા બધા કરતાં સૌથી વધુ હોય. તો એવા યુવાનો, એવી ઉંમર ધરાવતા વ્યક્તિઓ ભારત પાસે સૌથી વધુ છે. તો આ એક તક રહેલી છે કે જો પ્રોપર સ્કિલ ડેવલપમેન્ટ થઈ જશે તો ભારતની જે ઇકોનોમી છે તેને એક મેન ફોર્સ મળી રહેશે, સપોર્ટ મળી રહેશે. અને જે આ 2030 છે, 2030 તો મેક્સિમમ લિમિટ આપેલી છે, 2030 પહેલાં પણ કદાચ ભારત એ વિશ્વની 3જી સૌથી મોટી ઇકોનોમી બની જાય. હવે આ કન્ઝપ્શન કીધેલું છે કે ભાઈ કન્ઝપ્શન વધી રહ્યું છે, વપરાશ વધી રહ્યો છે. વપરાશ વધવા પાછળનો કારણ શું છે? તો કે ઇન્કમમાં અત્યારે પર કેપિટા ઇન્કમ તમે જોવો તો ક્યાંક ને ક્યાંક પર કેપિટા ઇન્કમ છે, લોકોની આવક છે, માથાદીઠ આવક એ વધી રહી છે. અને બીજું એ કે ભાઈ ગ્રોથની પેટર્ન છે અત્યારે વિશાળ બની રહી છે. અત્યાર સુધી એવું હતું કે કોઈ પણ એક ફિલ્ડમાં પબ્લિક જાય તો એમાં જ ભરાવો થવા માંડે અને ટ્રેડિશનલ હોય તેમાં જ લગભગ જતું હતું. આપણે કોઈ પણ એન્જિનિયરિંગની બ્રાન્ચમાં પણ તમે જોઈ લો
તો વસ્તુ પહેલાં એવી હતી કે એક મિકેનિકલમાં જતા એટલે બધા મિકેનિકલમાં જ, ઇલેક્ટ્રિકલ, સિવિલ. હવે આપણે ખાલી એક્ઝામ્પલ લઈએ છીએ, ખાલી એક સમજવા માટે. પરંતુ હવે કેવું થયું છે, તો પબ્લિકને નોલેજ આવવા માંડ્યું છે. તો હવે પછી કેવું થાય કે હવે કોઈ ટ્રેડિશનલ બ્રાન્ચ સિલેક્ટ કરશે નહીં. એક આમ બ્રોડ કેટેગરી ખુલી ગઈ છે, બીજી વિવિધ જગ્યાઓમાં છે તે જવા માંડ્યા છે લોકો, જેથી કરીને શું થયું છે કે કોઈ પણ એક પર્ટિક્યુલર ફિલ્ડ હોય તો તેની ઉપર ભારણ ઘટી ગયું અને વ્યવસ્થિત રીતે બધા ડિસ્ટ્રીબ્યુટ થઈ ગયા. તો આ પ્રકારનું એક કહેવાય કે ઇકોનોમીમાં પણ આવું જ છે, ગ્રોથની પેટર્ન છે તે બ્રોડ થઈ રહી છે. તો આ ક્યાંક ને ક્યાંક લોકો, અત્યારે જમાનો કેવો છે કે ભાઈ કોઈ પણ પર્ટિક્યુલર ફિલ્ડની અંદર તમે માસ્ટર હોય, તમે એક્સપર્ટ હોય તો તમારા ચાન્સીસ વધે છે જોબ મેળવવા માટેના. તો આ વસ્તુ એ લીડ કરશે જીડીપીને ઇન્ક્રીઝ કરવા માટે આવનારા જે 10 વર્ષો કે 12 વર્ષો છે તેની અંદર. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, ગંગાજલ પ્રોજેક્ટ કયા શહેરમાં શરૂ કરવામાં આવ્યો છે? તો ગંગાજલ પ્રોજેક્ટ હાલમાં આગ્રા શહેરમાં શરૂ કરવામાં આવેલો છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ આની કહેવાય ઉદ્ઘાટન કરેલું હતું. 2900 કરોડનો પ્રોજેક્ટ છે અને આ ખાસ કરીને પ્રોજેક્ટ શું કામ એને કરવામાં આવેલો છે શરૂ ત્યાં આગળ? તો કે આગ્રા શહેર છે તો તેની જે પાણીની ડિમાન્ડ છે, પીવાના પાણીની ડિમાન્ડ છે, તેને પૂરી પાડી શકાય. ગંગા નદીમાંથી જેટલું પાણી આગ્રાને જોઈએ છે તેટલું ત્યાં આગળ લઈ શકાય, લાવી શકાય, એના માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અને એ ઉપરાંત વિકાસ અને પર્યટનનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આગ્રાની અંદર તેને પણ અપગ્રેડ કરીને પર્યટનને વેગ આપી શકાય, એના માટે આ પ્રોજેક્ટ આગ્રા અને તેની આસપાસના વિસ્તારમાં શરૂ કરવામાં આવેલો છે. આનો ધ્યેય એવો રાખેલો છે કે 140 ક્યુસેક પાણી છે ગંગામાંથી એ આગ્રાની અંદર લાવવામાં આવે, કેમ કે આટલું પાણી ઇનફ થઈ રહેશે આગ્રા સિટીની અંદર બધા લોકો છે તેને પીવા માટે. 140 ક્યુસેક. આ ક્યુસેક એકમ છે તે બે વસ્તુનો બનેલો છે, ક્યુબિક, આ ક્યુને આપણે ક્યુબિક કહીએ, ક્યુબિક, અને સેકન્ડ એટલે સેકન્ડ, ક્યુબિક પર સેકન્ડ. હવે એક ક્યુબિક એટલે કેટલું થાય? એક ક્યુબિકને આપણે લીટરમાં કન્વર્ટ કરો તો 28.31 જેટલું થાય, 28.31 લીટર જેટલું થાય. એટલે કે એક સેકન્ડમાં આ ફ્લો રેટ કહેવાય, આપણે આને માપ એવું છે નહીં પાણીનું, પરંતુ આ ફ્લો રેટ છે. 28.31 લીટર જેટલું પાણી એક સેકન્ડમાં આવે, એટલે 140 ક્યુસેક જેટલું પાણી ગંગામાંથી અહીંયા આગળ લાવવામાં આવશે. એવું નથી કે આ પ્રથમ વખત શરૂ કરવામાં આવ્યો છે, એકદમ ફ્રેશ પ્રોજેક્ટ છે. આને 2005માં શરૂ કરવામાં આવેલો હતો અને ત્યારે જ્યારે શરૂ કરાયો 2005માં, ત્યારે કોઈ પણ પ્રોજેક્ટ શરૂ થતા હોય તો એનો એક લોંગ ટર્મ હોય, શોર્ટ ટર્મ એક ગોલ એચીવ કરવાનો એક સેટ કરેલી હોય લિમિટ, કે ભાઈ આટલા ટાઈમની અંદર આપણે જે પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ તો એનું જે એચિવમેન્ટ છે તે આપણે આટલા ટાઈમની અંદર મેળવી લેશું. તો આનામાં પણ એવું જ હતું, માર્ચ 2012 સુધી આને ગોલ આનો એચીવ કરવાનો, પરંતુ કેટલાક પોલિટિકલ રીઝન એવા ઊભા થયા કે આની જે ડેડલાઇન છે તે 2012 કરતાં વધી ગઈ અને આ પ્રોજેક્ટ છે તે ઠપ થઈ ગયો અને ફરીથી આ પ્રોજેક્ટ નરેન્દ્રભાઈ મોદીએ અત્યારે શરૂ કરેલો છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ, કોના દ્વારા 2019માં સોનાની માંગ પરનો રિપોર્ટ જાહેર કરવામાં આવેલો છે? તો 2019માં સોનાની માંગ કેટલી રહેશે તેના પરનો રિપોર્ટ છે તે જાહેર કરવામાં આવ્યો છે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ દ્વારા. એટલે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે. હવે આના વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ છે તેને થોડાક મહત્વના ઓબ્ઝર્વેશન કરેલા છે. ગોલ્ડની ડિમાન્ડ 2019માં કેટલી રહેશે તો એ જાણવા માટે તેણે કેટલાક ઓબ્ઝર્વેશન કરેલા છે, જેમાં તારણ એવું મળેલું છે કે ભાઈ 2019માં સોનાની માંગ કેની ઉપર ડિપેન્ડન્ટ રહેશે? તો કે ડોલરની મૂવમેન્ટ ઉપર, ફાઇનાન્શિયલ માર્કેટ ઉપર અને મોનેટરી પોલિસી ઉપર. આ આખું વર્લ્ડ વાઇડ ઓબ્ઝર્વેશન કરવામાં આવેલું હતું. એટલે વિશ્વની ઇકોનોમી કેવી રહેશે, ફાઇનાન્શિયલ માર્કેટ કેવું રહેશે, ડોલરની મૂવમેન્ટ કેવી રહેશે, બે દેશો વચ્ચેનો જે ટ્રેડના રિલેશન છે તે કેવા રહેશે અને માર્કેટની મજબૂતાઈ કેવી રહેશે. તો આ બધું ઓબ્ઝર્વેશન એના દ્વારા કરવામાં આવેલું હતું ને એ ઉપરથી એણે નક્કી કર્યું કે 2019માં સોનાની માંગ વધવામાં છે. સોના એક એવી વસ્તુ છે કે એને સેફ કહી શકીએ. તમારે શેર બજારમાં પૈસા રોકવા હોય તો શેર બજારમાં એક પ્રકારનું રિસ્ક કરીએ કે માર્કેટ જો ડાઉન થાય, કોઈ પોલિટિકલ રીઝન હોય તો એના લીધે માર્કેટ ડાઉન થાય તો તમારા પૈસા ડૂબી શકે. પરંતુ ગોલ્ડમાં અને પ્રોપર્ટી હોય, બીજી કોઈ ફિઝિકલ પ્રોપર્ટી, તો એમાં એવું રહેતું નથી. ગોલ્ડના ભાવ વધવામાં છે, પ્રોપર્ટીના ભાવ પણ વધવામાં છે. એટલે એક સેફ કરીને ઇન્વેસ્ટમેન્ટનું સાધન કહી શકીએ ગોલ્ડને આપણે. એટલે ગોલ્ડમાં પણ એવું છે કે માર્કેટ મજબૂત થશે તો ગોલ્ડની ડિમાન્ડ વધશે. એટલે કે આવનારા વર્ષોમાં, જે આવનારું વર્ષ છે 2019નું વર્ષ, તેમાં જો ઇકોનોમી સારી રહી તો ગોલ્ડનું જે માર્કેટ છે તે ઇન્ક્રીઝ થશે. WGC એટલે વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ આ વસ્તુ છે શું? તો કે ગોલ્ડની ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી એક માર્કેટ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, જે ગોલ્ડની ખાણથી લઈને ગોલ્ડનું ઇન્વેસ્ટમેન્ટ થાય છે ત્યાં સુધીનું આખું સ્ટડી કરે છે અને ગોલ્ડની ડિમાન્ડ કેવી રહેશે, એનું માર્કેટ સ્ટેબલ રહેશે કે નહીં તેનું આખું સ્ટડી કરતી આ એક સંસ્થા છે.
ત્યાર પછી એક પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે ગવર્મેન્ટ દ્વારા, એને આપણે જોઈએ નેશનલ ક્લીન એર પ્રોગ્રામ. તમે મીન્સની તૈયારી કરતા હોય તો આ એક વસ્તુ તમારે યાદ રાખવી ખૂબ જરૂરી છે. કદાચ પ્રશ્ન આમાંથી નીકળે તો આપણે આખું અહીંયા આગળ ડિસ્ક્રિપ્શન આપણે લખી લીધેલું છે. નેશનલ ક્લીન એર પ્રોગ્રામની જાહેરાત હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી અને પ્રથમ પ્રકારનો એવો પ્રોજેક્ટ છે આવડો આ કે નેશનલ લેવલે આ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને નેશનલ લેવલનું ફ્રેમવર્ક એટલે માળખું છે આખું તેને તૈયાર કરવામાં આવશે. દેશની અંદર એર ક્વોલિટી છે તેને મેન્ટેન કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલો છે. અને આના કી ફીચરની વાત કરી લઈએ તો 2024 સુધીનો એક લક્ષ્યાંક રાખવામાં આવેલો છે કે ભાઈ પાર્ટિકલ્સ હવાની અંદર રહેલા છે 2.5 અને 10 જેટલા માઇક્રોમાં હોય, લગભગ માઇક્રોનમાં જ હોય. તો આ પાર્ટિકલ રહેલા છે તો તેને આટલા 20 થી 30% સુધી 2024 સુધીમાં ઘટાડી દેવા એવો એક લક્ષ્યાંક સિદ્ધ કરવામાં આવેલો છે. આ પ્રોગ્રામ એવો છે કે આને ટાઈમ બાઉન્ડ ઉપર આના રિઝલ્ટ મેળવવામાં આવશે. એટલે કે સપોઝ કે 2024 છે તો એવું નહીં કે 2024 સુધી 30% ઘટાડો આવશે, એવું લિમિટ કરવામાં આવી છે કે 2022 સુધી આપણે 10% એચીવ કરવાનું છે, 2023 આવે ત્યાં સુધીમાં 15% અને 2024 આવે ત્યાં સુધીમાં 20 કે 30% જેટલું એચીવ કરવાનું છે આપણો ગોલ. હવે આ જે નેશનલ ક્લીન એર પ્રોગ્રામ છે તેને કોઈ પણ એક્ટ હોય, અત્યારે એન્વાયરમેન્ટલ પ્રોટેક્શન એક્ટ છે તો એની અંતર્ગત શરૂ કરવામાં આવ્યો નથી, એ ખાસ યાદ રાખવું જોઈએ. એના કોઈ પણ પ્રકારનો જે પર્યાવરણને લગતા એક્ટ છે તેની અંતર્ગત આ પ્રોગ્રામ શરૂ કરવામાં આવેલો છે નહીં, પરંતુ આ પ્રોગ્રામ છે શોર્ટમાં આપણે NCAP આને કહીશું, એનકેપ કહીશું. આ એનકેપને શરૂ કરવા માટે એક પોલિટિકલી આમ સ્ટ્રોંગ એવી એક બોડી તૈયાર કરવામાં આવશે, એક સંસ્થા તૈયાર કરવામાં આવશે જે શું કરશે તો કે આ પ્રોગ્રામને સિટી લેવલે, રાજ્ય લેવલે અને વિસ્તાર લેવલે આને ઇમ્પ્લિમેન્ટ કરવાનો પ્રયત્ન કરશે. એ પ્રકારની એક સંસ્થા શરૂ કરવામાં આવશે. હવે આ પ્રોગ્રામને આખા દેશમાં શરૂ કરવાનો છે, પરંતુ પ્રથમ ફેઝમાં આ જે પ્રથમ ફેઝ છે તેમાં એવું નક્કી કરવામાં આવેલું છે કે 300 કરોડનું બજેટ આપવામાં આવે અને 300 કરોડના બજેટ અંતર્ગત આ પ્રોગ્રામને 2 વર્ષ માટે શરૂ રાખવામાં આવે. 2 વર્ષનું બજેટ છે તે છે 300 કરોડનું અને આ 2 વર્ષની અંદર 102 એવા સિટીને સિલેક્ટ કરવામાં આવશે. આ 102 સિટી એ 23 રાજ્ય અને યુનિયન ટેરિટરીઝમાંથી કોણ સિલેક્ટ કરશે તો કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. આપણે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની વાત કરી, એ રાજ્ય લેવલનું છે, આ છે કેન્દ્ર લેવલનું સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ. એ આ 23 રાજ્યો અને યુનિયન ટેરિટરીઝમાંથી 102 જેટલા સિટીને સિલેક્ટ કરશે. ક્યાં આધારે સિલેક્ટ કરશે તો કે 2011થી લઈને 2015 સુધીનો જેટલો પણ આ એર ક્વોલિટીનો ડેટા છે તે રાજ્યનો, તે શહેરનો, તો એના આધારે ઓબ્ઝર્વ કરશે અને એના આધાર ઉપર આ સિટીને સિલેક્ટ કરશે. જે સિટીનું વાતાવરણ, જે સિટીની એર ક્વોલિટી એ ખરાબ રહી છે આ જે 2011 ને 2015 વચ્ચે, એવા સિટીને સિલેક્ટ કરીને ત્યાં આગળ આ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે. અને અત્યારે એવું પ્લાનિંગ પણ સરકાર કરી રહી છે કે ભાઈ આખા ભારતની અંદર એર ક્વોલિટી મોનિટરિંગના જેટલા સાધનો છે એ રિપ્લેસ કરીને 4000 નવા મોનિટર લગાડવા, આખું એર ક્વોલિટી મોનિટરિંગ નેટવર્ક સ્થાપવાનો પ્રયત્ન કરવામાં આવશે આખા ભારતની અંદર. 4000 જેટલા મોનિટર લગાવવાની વાત સરકાર દ્વારા કરાઈ છે અને આખો આ પ્લાન છે એક 3 ટાયર સિસ્ટમ પ્લાન આપણે એને કહી શકીએ. 3 પહેલુંમાં આ પ્લાનને લોન્ચ કરવામાં આવશે. સૌપ્રથમ શું કરાશે તો કે રિયલ ટાઈમ ફિઝિકલ ડેટાને કલેક્શન કરાશે, એનું કલેક્શન કરાશે. અત્યારે ક્યાં આગળ હવાની ક્વોલિટી બગડી રહી છે એનો રિયલ ટાઈમ ડેટા, એટલે કે પ્રત્યેક સેકન્ડનો લાઈવ ડેટા એને કલેક્ટ કરીને ડેટા એર્ચિવિંગ એટલે કે એને સંગ્રહ કરવામાં આવશે બીજા ફેઝમાં. અને ત્રીજા ફેઝમાં કે જ્યાં આગળ બગડી રહી છે ક્વોલિટી તો તેને સુધારવા માટે ત્વરિત એક્શન લેવામાં આવશે, એક્શન ટ્રિગર સિસ્ટમ. તો આ 3 ટાયર સિસ્ટમ આખો પ્લાન છે. તો બસ અહીંયા આગળ આપણા જેટલા પણ મહત્વના કરંટ અફેરના MCQ અને ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના ક્વેશ્ચન છે તે પૂર્ણ થાય છે. અને હવેથી થોડા દિવસો માટે આપણે આ જ રીતની રાખીશું, કેમ કે ગયા વિડીયોમાં આપણે વધુ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપના ક્વેશ્ચન ઇન્ક્લુડ કરવાની કોશિશ કરી હતી તો રિસ્પોન્સ એવો બધો મળેલો છે નહીં, એટલે આપણે MCQ પ્લસ ડિસ્ક્રિપ્ટિવ રાખશું. જે પણ MCQ હશે તેમાં જણાવવા જેવી બાબત હશે તેને આપણે લખી રાખશું, જેથી તમને પણ નોટ કરવામાં ઇઝી રહે અને એક મિક્સ જેવું થઈ જાય. જે ક્લાસ 3 તૈયારી કરે છે અને 1-2ની તૈયારી કરે છે બધાને કામ આવે એવું આપણે એક કરી શકીએ. તો કાલના વિડીયોમાં એક પ્રશ્ન પૂછેલો હતો, નાસાએ સૂર્યમંડળની બહારના ગ્રહોને શોધવા માટે લોન્ચ કરેલ મિશનનું નામ શું છે? ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ એનું નામ છે. ટેસ્ટ તરીકે તેને ઓળખવામાં આવે છે. એપ્રિલ 2018માં તેને લોન્ચ કરવામાં આવેલું હતું. હવે આજના વિડીયો માટે એક ક્વેશ્ચન રહેશે, એફી બેસ્ટ બેંક લાઈફ ટાઈમ એચિવમેન્ટ એવોર્ડ કોને પ્રાપ્ત થયો છે? 4માંથી જે ઓપ્શન સાચો હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવો. બીજું એ પણ જણાવો કે ભાઈ એફી બેસ્ટ
બેંક એવોર્ડ છે એમાં લાઈફ ટાઈમ એચિવમેન્ટ કેટેગરીમાં તો જેને મળેલો છે એનું નામ તો તમારે લખવાનું છે, પરંતુ આમાં બીજો બેસ્ટ બેન્કરનો એવોર્ડ આપવામાં આવેલો હતો, બેસ્ટ સેવિંગ પ્રોડક્ટનો એવોર્ડ આપવામાં આવેલો હતો. આપણે બધી ચર્ચા ગયા વિડીયોમાં કરેલી હતી. તમને યાદ હોય તો આ બધી વસ્તુ પણ તમે કમેન્ટ બોક્સની અંદર લખી શકો છો, જેથી તમારું એક રિવિઝન થઈ જાય અને પ્રશ્ન તમને એક પરમેનન્ટલી યાદ રહી જાય. અને ઉપરાંત એક આપણે બંધારણનો ક્વેશ્ચન પણ અહીંયા આગળ લખેલો છે. ક્વેશ્ચન કંઈક એવો છે કે રાજ્ય જાહેર સેવા આયોગના ચેરમેન અને સભ્યોની નિમણૂક અને પદ મુક્ત કરવાની સત્તા અનુક્રમે કોને પ્રાપ્ત થયેલી છે? 4માંથી જે ઓપ્શન તમને સાચા લાગતા હોય તે કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો. અને આવનારો વિડીયો જે છે કાલનો વિડીયો, તેમાં સૌ પ્રથમ આપણે આ ક્વેશ્ચનની ડિસ્કશન કરી લેશું અને આ ક્વેશ્ચનનો જવાબ આપણે કાલના વિડીયોમાં મેળવી લેશું. અહીંયા આગળ આપણા કરંટ અફેરના પ્રશ્નો પૂરો થાય છે, વિડીયો પણ પૂરો થાય છે. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો તમારા મિત્રો સાથે મેક્સિમમ શેર કરો. ચેનલમાં પહેલી વખત વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન બેલ પણ ક્લિક કરી લો, જેથી અમારા દ્વારા કોઈ પણ વિડીયો મૂકવામાં આવે તેની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળી રહે. થેન્ક્સ ફોર વોચિંગ વિડીયો. કીપ લર્નિંગ, કીપ શેરિંગ, કીપ વોચિંગ.